નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોની અંદર. આપણે અહીં આ વિડીયોમાં એલસીએમ એન્ડ એચસીએફ એટલે લસાઓ અને ગુસાઓ એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો એલસીએમ એટલે શું? એલસીએમનું પૂરું નામ જણાવું તો લોએસ્ટ કોમન મલ્ટિપલ છે, એટલે કે લોએસ્ટ કોમન મલ્ટિપલ. ઓકે, એને આપણે ગુજરાતીમાં કહીએ તો લસાઅ. લસાઅ એનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી આપણે યાદ રાખીશું. એલસીએમ એટલે કે લોએસ્ટ કોમન મલ્ટિપલ, લસાઓ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, આ એનું પૂરું નામ છે. ઓકે, તો આપણે એચસીએફ વિશે પણ સમજી લઈએ. એચસીએફ કોને કહેવાય? બરાબર, એચસીએફ નું પૂરું નામ છે હાઈએસ્ટ કોમન ફેક્ટર. એનું પૂરું નામ છે હાઈએસ્ટ કોમન ફેક્ટર. હાઈએસ્ટ કોમન ફેક્ટર. ઓકે, એને આમ ગુસાઓ કહેવામાં આવે છે. ટૂંકમાં ગુસાઓ કહેવામાં આવે છે. ગુસાઓનું પૂરું નામ આપણે લખીએ તો ગુરુત્તમ સામાન્ય અવયવ છે. પહેલા આપણે એનું સામાન્ય નામ જે છે, ટૂંકું નામ, પૂરું નામ એ સમજીશું. એનું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો આપણે અહીંયા બેઝિકથી આપણે શરૂઆત કરીશું. એલસીએમ શું હોય છે અને એચસીએફ શું હોય છે. એટલે કે આપણે લસાઓ અને ગુસાઓ, તમે નામ સાંભળ્યું હશે, લસાઅ અને ગુસાઓ. બરાબર, તો આપણે આ વિડીયોની અંદર બેઝિકથી બેઝિક તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. લસાઓ એટલે શું અને ગુસાઓ એટલે શું. આ લસાઓ અને ગુસાઓની જરૂર ક્યારે પડે છે, લસાઓની ક્યારે જરૂર પડે છે અને ગુસાઓની ક્યારે જરૂર પડે છે, તે આપણે અહીં આ વિડીયોની અંદર સમજીશું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે લાઈક કરજો અને શેર કરજો. ઓકે, તો ચાલો આપણે લસાઓ અને ગુસાઓ વિશે સમજીએ. તો સૌપ્રથમ આપણે એલસીએમ એટલે કે આપણે એને ગુજરાતીમાં લખું છું લસાઓ. બરાબર, એનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર, લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આ લઘુત્તમ સામાન્ય અવયવી જે છે એ કોને કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવી કોને કહેવાય? તો એની આપણે વ્યાખ્યા જોઈએ તો એ વ્યાખ્યા આપણે આ રીતે પણ લખી શકાય છે કે બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી, જેમાં એટલે કે આ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો અવયવી હોય છે. બરાબર, વ્યાખ્યા તમને સમજાતી નહીં હશે. ઓકે, પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આમાં શું કહેવા માંગે છે કે તમને કોઈ પણ સંખ્યા બે કે બેથી વધારે સંખ્યા આપવામાં આવે છે, જેમ કે 4 આપવામાં આવે છે, 6 આપવામાં આવે છે,
બરાબર, 2 આપવામાં છે અને એના સિવાય આગળ પણ કોઈક સંખ્યા 2 થી વધારે પણ આ સંખ્યા આપવામાં આવે છે. તો 2 કે 2 થી વધારે સંખ્યાઓ જ્યારે આપવામાં આવે છે તો એનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે 4ના અવયવી, 6ના અવયવી અને 8ના અવયવી, એમાંથી જે સામાન્ય, આ ખાસ શબ્દ સમજવાનો છે, સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો હોય તો એ શું કહેવાય છે? લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય છે. પહેલા તો તમને અવયવી શું, બરાબર, અને અવયવ શું હોય છે એ ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ચારના આપણે અવયવી જોઈએ તો ચારના અવયવી કયા કયા આવી શકે છે? તો અવયવી સમજવા માટે તમને ઘડિયાળનું જ્ઞાન ખબર હોવી જોઈએ. જેમ કે 4 જે છે તો 4 એકુ 4, ઓકે, 4 એકુ 4 એટલે કે પોતે સંખ્યા તો છે જ, એનો એક અવયવી પોતે જ અવયવી છે. બરાબર, એ જે 4 જે છે એ પોતે જ અવયવી છે. ત્યાર પછી બીજો અવયવી બને છે એને 2 સાથે ગુણતા, 4ને આપણે 2 સાથે ગુણાકાર કરીએ તો શું આવે છે? 8 આવે છે, એટલે કે બીજો અવયવી મળ્યો 8. પછી એને 3 સાથે ગુણતા 12 મળે છે. ઓકે, તો આ રીતે ક્રમશઃ આગળ ચાલે છે. બરાબર, 4ના ગુણકમાં, 4ની જે સિરીઝ હોય છે, 4ના ગુણકમાં જે સંખ્યા આવે છે એ શું કહેવાય છે? બધા 4ના અવયવી કહેવાય છે. આપણે 5-6 એવા બીજા લખીએ, જેમ કે અહીંયા 4, 8, 12 લખ્યા, 16, 20, 24, 28 આગળ ચાલે છે. બરાબર, તો આ જે મેં લખ્યા એ કોના લખ્યા? 4ના લખ્યા. તો 4ના અવયવી છે 4, 8, 12, 16, 20, 24, 28. ઓકે, એવી રીતના આપણે 6ના લખીએ. 6ના લખીએ તો 6 પોતે સંખ્યા છે. બરાબર, 6 પોતે સંખ્યા છે. એનો બીજો અવયવી લખીએ તો 6ને 2 સાથે ગુણાકાર કરે તો 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24, 6 પંચા 30. બરાબર, આગળ પણ આવશે પણ આપણે આગળ લખતા નથી, કારણ કે આગળ જે સંખ્યા મળશે તો અસંખ્ય એવી અવયવી સંખ્યા મળે છે. તો ચાલો હવે 8ના અવયવીની આપણે વાત કરીએ. હમણાં આપણે બેઝિક, પહેલા જ તમને સમજાવું છું કે બેઝિકથી આપણે શરૂઆત કરવાની છે. તો 8ના અવયવી એટલે કે 8 પોતે સંખ્યા છે. ઓકે, 8 પોતે સંખ્યા છે અને 8ને 2 સાથે ગુણાકાર કરીએ તો 8 દુ 16. પહેલા તો 8 એકુ 8 પોતે સંખ્યા, પછી એને 2 સાથે, 3 સાથે, 4 સાથે, 5 સાથે, 6 સાથે, આ રીતે અસંખ્ય આગળ સંખ્યા જતી રહે છે. એ સંખ્યા સાથે ગુણાકાર કરીએ, આપણે 5-6 અન્ય એવી સંખ્યા લખીએ. 8, 8 દુ 16, 8 તારી 24, 8 ચોક 32. બરાબર, ચલો આ રીતે આગળ ચાલે છે. હવે અહીંયા આપણે સમજવાનું છે કે 4ના, 6ના અને 8ના આપણે શું પાડ્યું છે? અવયવી પાડ્યા છે. અહીંયા શું પાડ્યું છે? આપણે અવયવી પાડ્યા છે. હવે અવયવી પાડ્યા પછી આપણે શું જોવાનું છે? એમાં સામાન્ય અવયવી. શું જોવાનું છે? સામાન્ય અવયવી. હવે સામાન્ય અવયવી કોને કહેવાય? તમે જુઓ, 4ના, 6ના અને 8માં જે બધા અવયવી પાડ્યા કે જે તમને 3-3માં સમાન હોય એવું કંઈક જોવા મળે છે સંખ્યા. 4 છે તો આ 6માં નથી, 8માં નથી. ઓકે, ચલો એ તો નથી. 8 આમાં પણ નથી. 12 અહીંયા છે, 6માં છે. બરાબર, પણ 8ની લાઈનમાં નથી, 8ના અવયવીમાં નથી. ઓકે, એટલે 12 આવી શકે નહીં. 3 એટલે કે 4, 6 અને 8માં સમાન હોવી જોઈએ. ચલો 16 નથી, 16 અહીંયા છે 8માં. બરાબર, પણ આ 6ના અવયવીમાં 16 નથી, એટલે આ 16 પણ નહીં આવે. 20 છે, એ 20 તો નથી, 6ના અવયવીમાં પણ નથી અને 8ના અવયવીમાં પણ નથી. 24 જે છે એ 24 છે, 24 છે. જેમ કે 24 4ના અવયવીમાં પણ છે, 6ના અવયવીમાં પણ છે અને 8ના અવયવીમાં પણ છે. ઓકે, તો અહીંયા આપણે શું કીધું છે કે જે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ એટલે કે નાનામાં નાનો અવયવી. લઘુત્તમનો મતલબ શું સમજવાનો છે? નાનો અવયવી, કે જે પહેલા જે આવે છે એ શું કહેવાય છે? એનો અવયવી કહેવાય છે. તો 4, 6 અને 8નો જે લસાઅ બને છે એ શું બને છે? 24 બને છે. ઓકે, સમજાય છે? આપણે ચલો બીજું એક ઉદાહરણ જોઈએ.
ચલો એક આપણે ઉદાહરણ જોઈએ અહીંયા 12 અને 18 આ બે એ સંખ્યા છે અને એનો લસાઅ આપણે શોધવાનો છે. સામાન્ય રીતે લઘુત્તમ સામાન્ય અવયવી, આનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે જે સંખ્યા આપેલી છે 12, એટલે કે 12ના અવયવી પાડીએ તો 12 પોતે સંખ્યા છે, એને 2 સાથે ગુણાકાર કરો તો શું મળશે? 24 મળે. એને 3 સાથે ગુણાકાર કરો તો 36 મળે છે. આ બધા શું કહેવાય? 12ના અવયવી કહેવાય છે. આગળ સંખ્યા લખીએ, બરાબર. તો આ બધા મેં લખ્યા જે છે એ શું લખ્યા છે? 12ના અવયવી. હજુ પણ આગળ ચાલે છે પણ આપણે થોડા ઘણા લખીએ. ચલો 18ના અવયવી પાડીએ તો 18 પોતે સંખ્યા છે અને 18 દુ 36, 18 તારી 54, બરાબર. હવે આમાં જોવાનું જે છે આગળ લખવાની જરૂર નથી. હવે આમાં જે કોમન તમને જે જોવા મળે છે એ, બરાબર, કોમન જે જોવા મળે છે એવા અવયવી જે જોવા મળે છે મલ્ટીપલ, બરાબર. તો એ કયા કયા છે? 12 છે, નથી. 24 છે, નથી. 36 છે. ઓકે, 36 અહીંયા પણ છે અને 18ના અવયવીમાં પણ છે. તો આ 12 અને 18નો જે લસાઅ થાય છે કેટલો થાય છે? 36 થાય છે. ઓકે, આ રીતે પણ આપણે લસાઅ શોધી શકીએ છીએ. પરંતુ આ જે લસાઅ અત્યારે આપણે શોધી રહ્યા છીએ એ નાની સંખ્યાઓ માટે. કદાચ મોટી સંખ્યાઓ હોય તો તકલીફ આપણને ઊભી થાય છે. ઓકે, તકલીફ ઊભી થાય ને. માની લો કે 168ના આપણે અવયવી પાડવાના, લસાઅ શોધવાનો હોય અને 182ના લસાઅ શોધવાનો, તો આ રીતે કરી શકાય? કારણ કે 168ના તો આપણને અવયવી જ ના ખબર હોય. પોતે 168, પછી 168 દુ કેટલા થાય, પછી એના પછી કેટલા થાય, બરાબર ને. તો આપણને તકલીફ ઊભી થાય છે. તો એના માટે આપણે એક બીજી રીતે જોઈએ. તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવ રીતે આપણે એલસીએમ શોધવાનો પ્રયત્ન કરીએ, બરાબર. કઈ રીતે? અવિભાજ્ય અવયવી રીતે, બરાબર. તો ચાલો 12 અને 18નો લસાઅ શોધવાનો છે. તો 12ના આપણે અવયવ પાડીએ તો સૌપ્રથમ આપણે 12ના, તમે 12 અને 18નો એક સાથે પણ કરી શકો છો. હું તમને પહેલાં અલગ રીતે કરી બતાવું છું. 12ના મારે અવયવ પાડવાના છે. હવે અવયવ પાડવા માટે અહીંયા આપણે જે લખ્યું છે અવિભાજ્ય. હવે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે એ પહેલાં સમજીએ. તો અવિભાજ્ય સંખ્યા જે છે 2થી શરૂઆત થાય છે. 2 એ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી 3, 5, 7, 11, 13, 17, 19 આ રીતે ક્રમશઃ આગળ ચાલે છે. પરંતુ આપણે સૌથી પહેલા જે અવિભાજ્ય અવયવમાં સૌથી પહેલા 2નો ઉપયોગ કરવાનો છે, બરાબર. 2 વડે આપણે આજે જે તે સંખ્યા તમને આપવામાં આવે છે તે સંખ્યાને 2 વડે સૌપ્રથમ એને ભાગાકાર કરી અને અહીંયા જે જવાબ મળે ભાગફળમાં એ અહીં આપણે લખવાનો છે. ઓકે, 2 વડે જ્યાં સુધી ભાગી શકાય ત્યાં સુધી એને ભાગતા રહેવાનું છે. જો 2 વડે ભાગી ન શકાય ત્યારે જ આપણે 3 વડે ભાગતા જવાનું છે, બરાબર, ભાગવા માટે. તો ચાલો આપણે 2 વડે ભાગવા માટે પહેલાં તો તમને કઈ કઈ સંખ્યા જે હોય છે કે જેને 2 વડે ભાગી શકાય, કઈ સંખ્યા હોય છે કે જેને 2 વડે ભાગી શકાય. તો આપણે વિભાજ્યતાની ચાવી તમે શીખ્યા હશો. વિભાજ્યતાની ચાવી કે જેમાં કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવે છે જેમાં એકમનો અંક કેટલા હોવા જોઈએ? જેમ કે 0 હોય, 2 હોય, 4 હોય, 6, 8 આ જે સંખ્યા હોય છે જેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. ઓકે, આમાંથી તમને એકમના અંકમાં જ કોઈ પણ સંખ્યા હોય, 0 હોય, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી શકીએ છીએ. હવે તમે જુઓ આ 12 છે જેમાં એકમનો અંક 2 છે તો આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો અહીં આપણે 2 લખી શકીએ છીએ. તો હવે આપણે કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આપણને 12 મળે છે. તો આ 2 અને 12નો જ્યારે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે આપણને શું મળે છે? 6 મળે છે. ઓકે, ત્યારે આપણને મળે છે 6 મળે છે. ચાલો હવે 6 આવ્યા. 6ને પણ આપણે 2 વડે ભાગી શકીએ કારણ કે એકમનો અંક 6 છે.
ઓકે, તો ફરી પાછા અહીંયા લખીએ આપણે 2 વડે. હવે 2 વડે લખીએ તો અહીંયા આપણને 2 તારી 6 મળે છે. ઓકે, તમને ખ્યાલ આવ્યો હશે હું જે કરું છું એ પ્રમાણે. હવે તમે જુઓ અહીંયા 3 આવ્યા છે. હવે એને 2 વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય? વિભાજ્યતાની ચાવી શું કહે છે? 2ની કે જે સંખ્યાના એકમનો અંકમાં 0, 2, 4, 6 કે 8 હોય તો એને જ આપણે 2 વડે ભાગી શકીએ. તો અહીંયા તો 3 છે એટલે એને આપણે ભાગી શકતા નથી. તો હવે આપણે જોઈશું ક્યાં? 3 ઉપર. બરાબર, 3 ઉપર. જો 2 વડે ભાગી શકાય તો ભાગવાનો, ના ભાગી શકાય તો એને આપણે આગળ જવા દઈએ 3 ઉપર. બરાબર, હવે 3 વડે ભાગી શકાય કે નહીં એ આપણે જોઈએ. તો 3ની ચાવી પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. 3ની ચાવી શું કહે છે? વિભાજ્યતાની ચાવી કે જે પણ તમને સંખ્યા આપવામાં આવેલી હોય છે એ એના અંકનો સરવાળો, અંકોનો સરવાળો કરીએ તો એ શું હોવું જોઈએ? 3ના અવયવી થવા જોઈએ. જેમ કે 3 છે તો છે જ, પરંતુ કોઈક સંખ્યા આપણે લખીએ, જેમ કે 18 લખું છું. બરાબર, તો 18ને આપણે 3 વડે ભાગી શકીએ? હા, ભાગી શકીએ. કારણ કે 1 + 8 મેં શું કીધું? અંકોનો સરવાળો કરવાનો છે. અંક છે 1 અને 8 અંક છે, એનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 9. હવે જે 9 છે એ શું કહેવાય છે? 3ના અવયવી કહેવાય. કારણ કે 3ના ઘડિયામાં આવે છે. બરાબર, 3 તારી 9, 3 × 3 કરીએ તો 9 મળે છે. એટલે કે 3નો આ શું કહેવાય છે? અવયવી કહેવાય છે. ઓકે, એવી રીતના બીજી સંખ્યા લઈએ 27. તો 27માં પણ 2 અને 7નો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે શું મળે છે? 9 મળે છે. તો આ 9 મળે એ પણ શું કહેવાય છે? 3નો અવયવી કહેવાય છે. ઓકે, તો જ્યારે 3 પર આપણે 3 વડે ભાગવાના થાય છે ત્યારે આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આ તો નાની સંખ્યા છે એટલે કદાચ મોટી સંખ્યા હોય, 4 અંકની 5 અંકની સંખ્યા હોય ત્યારે આપણને કઈ રીતના ખબર પડે? તો આપણે અંકનો અંક જોવાનો, 2 વડે ભાગવાના હોય ત્યારે, અને 3 વડે ભાગી શકાય કે એ જાણવા માટે જેટલા અંકો આપેલા હોય એ અંકોનો સરવાળો કરવાનો, અને અંકોનો સરવાળો કરતા એ 3ના ઘડિયામાં આવી શકે છે કે નહીં એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવે તો 3 વડે ભાગી શકીએ. તો આ રીતે કરશો તો પરીક્ષાની અંદર બરાબર ઓછા સમયમાં આપણે ગણતરીઓ કરવાની હોય છે તો સમય પણ આપણો બચે છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા 3 આવ્યા છે. હવે 3 આવ્યા એટલે કે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય. જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા આવે એટલે આગળ ભાગ ચાલશે નહીં. એ પણ આપણે ખાસ બાબત ધ્યાનમાં રાખીશું. જ્યારે પણ આપણે આવી રીતના ભાગ કરતા આવીશું અને નીચે જ્યારે એવી સંખ્યા આવે છે કે જે અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પડતા નથી, એનું એ પોતે સંખ્યા અને એનો એક સામાન્ય અવયવ હોય છે. એ પોતે સંખ્યા, બરાબર, 3 પોતે સંખ્યા છે અને એક એનો સામાન્ય અવયવ હોય છે. એ કોણ હોય છે? 1 હોય છે. ઓકે, તો આ રીતે આપણે 12ના અવયવ પાડ્યા. એવી રીતના આપણે 18ના અવયવ પાડીએ બાજુની અંદર. બરાબર, બાજુમાં અહીંયા 18ના અવયવ પાડીએ તો 18ના અવયવ પાડવા માટે આપણે જે અવિભાજ્યની રીતે, એટલે કે આ જે લાઈનમાં જે અવયવ પડ્યા એ બધા કયા છે? અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો ચાલો 18ના અવયવ પાડીએ તો 2. સૌપ્રથમ આપણે શરૂઆત 2 થી કરવાની છે. જો 2 વડે ના ભાગી શકાય તો જ 3 પર જોવાનું છે. હવે 2 વડે ભાગી શકાય કે નહીં એ જાણવા માટે આપણે શું કરવાનું છે? એકમનો અંક જોવાનો છે. જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. બરાબર, કઈ સંખ્યા વડે? તો 9 દુ 18, 9 દુ 18. બરાબર, એટલે કે 2 9 18 થાય છે. ઓકે, ચલો હવે અહીંયા આવ્યા છે 9 આવ્યા છે. બરાબર, તો આમ જોવા જઈએ ને તો અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે આપણે. અહીંયા સીધા 3 6 18 પણ થાય. હા, 3 6 18 પણ થાય, પણ મેં તમને શું કીધું? શરૂઆત આપણે 2 થી જ કરવાની. બરાબર, શરૂઆત 2 થી જ કરવાની છે. 6 તારી 18 પણ થાય, 3 6 પણ 18 થાય, પણ આ લાઈનની અંદર અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ. તો આપણે આ રીતે લખી શકાય નહીં. તો લખવું હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? 2 થી કરવાની છે. જો 2 વડે ના ભાગી શકાય તો જ 3 પર જવાનું છે. બરાબર, પણ શરૂઆત આપણે 2 થી કરીશું. ચલો
તો આપણે 2 વડે ભાગતા અહીંયા શું આવશે 9 આવે છે. હવે 9 આવ્યા એટલે 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય, કારણ કે અહીંયા 0, 2, 4, 6 અને 8 છે કે જે 2 વડે ભાગી શકાય, પરંતુ અહીંયા 9 એ એમાં નથી. ઓકે, ચલો હવે 3 પર જવાનું. 3માં શું કીધું મેં તમને? 3ના અવયવી હોવા જોઈએ. તો 9 છે એ 3ના ઘડિયામાં આવે છે, એટલે કે 3નો અવયવી બને છે. હા, બને છે. તો બનતા હોય તો આપણે 3 વડે એને ભાગી શકીએ છીએ, એટલે કે 3 તારી 9. ઓકે, અહીં શું આવશે? 3 તારી 9 આવશે. બરાબર. ચલો, અહીંયા એવી સંખ્યા આવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે, તો આગળ ભાગ ચાલશે નહીં, એટલે કે ભાગ ના ચાલે તો 3 × 3, એટલે કે છેલ્લે આપણો 1 આ રીતે જવાબ મળવો જોઈએ. નીચે જ્યારે 1 છે એ આ રીતે, તો અહીંયા આપણે આવી રીતે અવિભાજ્ય અવયવો પાડ્યા. હવે એનો લસાઅ કઈ રીતે મળે છે? તો લસાઅ શોધવા માટે આપણે શું કરીશું? લસાઅ શોધવા માટે સૌપ્રથમ આપણે 12ના અવયવ, 12ના જે અવયવી અહીંયા પડ્યા ને, 12ના અવયવ એને આપણે લખીશું. 12ના અવયવ કયા કયા પડ્યા? તો જેમ કે 2, આ જે છે ને એ લખવાના છે. 2 × 2 × 3. ઓકે, એવી રીતે 18ના અવયવ અહીંયા લખીએ આપણે. 18ના તો કયા કયા? 2 × 3 × 3. હવે અહીંયા ખાસ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે આમાં શું જોવાનું છે કે જો 12ના અવયવમાં જે સૌથી વધુ વખત કયા કયા અવયવ પડ્યા? તો 2. બરાબર, એટલે કે 2 × 2. ઓકે, એવી રીતે 18માં કયા કયા જે સૌથી વધુ વખત પડ્યા છે? તો 3 × 3. 3 × 3. તો જે સૌથી વધુ વખત પડ્યા જે છે ને એને આપણે આ રીતે લખીશું. બરાબર. ચલો, તો એનો આપણે ગુણાકાર કરીએ તો 2 દુ 4 અને 3 તારી 9. હવે જે મળ્યા એના શું કરવાના છે? આપણે ગુણાકાર કરવાના છે, એટલે કે 9 4 9 36 થાય છે. 4 × 9 કેટલા મળે છે? 36 મળે છે. તો એ શું કહેવાય છે? 12 અને 18નો લસાઅ કહેવાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવ્યો હોય તો આપણે ફરી એક બીજો ઉદાહરણ જોઈએ. ચલો, તો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે જેમ કે 24 છે. 24 અને 90, 24 અને 90 એનો લસાઅ આપણે કાઢવાનો છે. તો 24ના અવયવ પાડીશું, ત્યાર પછી 90ના અવયવ પાડીશું. તો આપણે અહીંયા સાઈડમાં 24ના સૌપ્રથમ અવયવ પાડીએ. 24ના અવયવ જેમ કે 2 વડે ભાગતા 12 દુ 24 થાય છે. 6 દુ 12, 2 તારી 6 અને 3 × 3. બરાબર, આ મેં 12ના અવયવ પાડ્યા છે. હવે આપણે પાડીશું 90ના અવયવ. 90ના અવયવ પાડવા માટે આપણે શું કરીશું? અહીંયા 2 વડે પહેલા તો ચાલીશું. બરાબર, 2 × 4 = 8, 2 × 5 = 10, એટલે કે 45 આવશે અહીંયા જવાબ. હવે અહીંયા 45 આવ્યા છે તો એકમનો અંક 5 છે. એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગી શકાય નહીં, તો 3 પર જવાનું. 3ની ચાવી શું કહે છે કે અંકનો સરવાળો કરવાનો. અંકનો સરવાળો અહીં કેટલો મળે છે? 4 + 5 એટલે 9. 9 મળ્યા એટલે કે જેથી કરીને આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ, એટલે આપણે લખીશું 3 15 તારી 45. ઓકે, ચલો 15 મળ્યા તો હવે તો એકદમ ઈઝી આપણા માટે થઈ ગયું. 3 × 5 = 15 અને હવે 5 છે તો 3 વડે ભાગી શકાય નહીં, તો હવે શું કરવાનું? 2 પછી 3, 3 પછી 5 પર જવાનું છે. તો આપણે 5 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો ચલો હવે આપણને મળ્યા છે 24 અને 90ના અહીંયા અવયવ મળ્યા, તો આપણે અહીંયા લખી નાખીએ 24ના કયા કયા મળ્યા અને 90ના કયા કયા મળ્યા છે. બરાબર, એના અવયવ મળ્યા જે આપણે અહીંયા લખીએ. તો 24ના કયા કયા મળ્યા છે? 2 × 2 × 2 × 3. ઓકે, 90ના કયા કયા મળ્યા છે? 2 × 3 × 3 × 5. આ બધાનો ગુણાકાર કરીએ તો 24 મળે છે. અહીંયા પણ આ બધાનો ગુણાકાર કરીએ તો કેટલા મળે છે? 90. હવે આમાં એ વસ્તુ જોવાની છે આપણે, જો તમને બીજી રીતના પણ સમજાવું. આમાં તમે જોજો કે 2 × 2 × 2 × 3, 2 કેટલી વખત આવ્યા છે? 3 વખત આવ્યા છે. 2 3 વખત આવ્યા છે એટલે એને આપણે ઘાત વડે દર્શાવીએ તો 2ની 3 ઘાત લખાય.
2ની 3 ઘાત લખાય ગુણ્યા 3. ઓકે, આ એને મેં ઘાત સ્વરૂપે દર્શાવ્યું છે. એવી રીતે આને પણ આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 2 કેટલી વખત છે? એક જ વખત છે એટલે 2 જ લખીએ. 3 કેટલી વખત છે? 2 વખત છે. 2 વખત છે ને, તો એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવી હોય તો 2 વખત હોવાથી 3ની ઉપર 2 જેટલી વખત હોય એટલા ઘાત દર્શાવવાના છે. અહીંયા તમે જુઓ 2 3 વખત છે તો 2ને આપણે ઉપર 3 ઘાત લખીએ. જો 4 હોય તો આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 4 વખત હોય તો ઉપર 4 ઘાત લખાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ઘાત કરી શકાય છે. માની લો કે આપણે અહીંયા લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આને મારે ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો મારે શું લખવું પડે? 2 તો છે જ, પરંતુ આ કેટલી વખત છે? 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત. જો 5 વખત હોય 2 તો ઉપર આપણે એની 2ની 5 ઘાત લખી શકાય છે. ખ્યાલ આવે છે? 2ની ઉપર 5 ઘાત લખી શકાય છે. હવે આમાં આપણે એ વસ્તુ જોવાની છે, જો તમને 2ની 3 ઘાત મળી અહીંયા ગુણ્યા 3 મળ્યા. ઓકે, અને અહીંયા તમે જુઓ 2 ગુણ્યા 3ની 2 ઘાત મળી. હવે આમાં એ વસ્તુ જોવાની છે કે જે સૌથી ઘાત કોનો, આ લાઈન તમે જુઓ 2 અહીંયા પણ છે, 2 અહીંયા પણ છે. ઓકે, તો આ લાઈન તમારે જોવાની છે. આ લાઈન જોવાની છે. એમાં સૌથી ઘાત જે વધારે મોટો હોય એ સંખ્યાને આપણે લઈશું. તો આમાં તમે જુઓ આમાં 2ની 3 ઘાત છે એટલે એ સંખ્યાને આપણે લખીશું. આ 2ને લખવાના નથી. ઓકે, જેની ઘાત વધારે હોય એ આપણે લખીશું. ત્યાર પછી આપણે જોઈએ આમાં 3 અને આમાં 3ની 2 ઘાત છે. કોણ વધારે છે? 3ની 2 ઘાત મોટી જે છે. બરાબર, આ સંખ્યા આપણે શોધી કાઢવાની છે. બંનેમાંથી આવી સંખ્યા આપણે શોધી કાઢવાની જે છે હોય તો. અને આગળ કદાચ એક એક્ઝામ્પલ આપું છું, કદાચ અહીંયા 5 હોય તો આપણે શું કરીશું? 5 અહીં લખીશું, પણ અહીંયા કોઈ સંખ્યા છે નહીં એટલે આપણે લખતા નથી. ઓકે, ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈશું, તેમાં એ પ્રમાણે જોઈશું એટલે ખ્યાલ તમને આવશે. હવે આમાં જુઓ 2ની 3 ઘાત. 2ની 3 ઘાતનો મતલબ શું થાય છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2ને 3 વખત ગુણાકાર કરવાનો છે. ઓકે, ત્યાર પછી 3ની 2 ઘાત એટલે કે 3ને 2 વખત ગુણાકાર કરવાનો છે. હવે આ બધાનો ગુણાકાર કરીએ તો અહીંયા ઇઝીલી એકદમ શોર્ટકટમાં પણ આપણને જવાબ મળી જાય. 2 દુ 4 દુ 8 અને 3 તારી 9. બરાબર, તો આ રીતે પણ આપણને અહીંયા મળી જાય છે. એક મિનિટ, આપણે અહીંયા 5 પણ હતા એટલે 5ને પણ આપણે લખીશું. 5 આપણે ભૂલી ગયા હતા લખવાનું, અહીંયા 5 આવશે. ઓકે, જેટલા અવયવ પડ્યા હોય એ લખવાના. જો અહીં 2ને 3 વખત લખ્યા, 2ની 3 ઘાત બનાવી ગુણ્યા 3 લખ્યા. ઓકે, લખ્યા. પછી અહીં તમે જો 2 તો છે લખ્યા, આપણે 2 લખ્યા. ઓકે, 3 2 વખત છે એને પણ લખ્યા, પણ આપણે 5 રહી ગયા હતા. બરાબર, એ લખ્યા છે. બરાબર, એને આપણે ધ્યાનમાં લીધું છે. તો અહીંયા 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત અને અહીંયા ભૂલ સુધારવાની છે. તો અહીંયા આપણે ભૂલ સુધારી દઈએ. જે 5 બાકી રહે એટલે 5ને પણ અહીં લખી નાખીએ. હવે 5 જ કેમ લખીએ? ઉપર કોઈ સંખ્યા છે જ નહીં તો પછી 5 લખવા પડે. જો ઉપર આના જેમ જ 5 હોય તો પછી 5 લખવું પડે અહીંયા. બરાબર, અથવા કોઈ પણ ઘાત વધારે હોય તો એ સંખ્યા લખવી પડે, પરંતુ અહીં કોઈ છે નહીં, ફક્ત અહીં નીચે 5 જ છે એટલે 5 લખીએ. હવે આ બધાનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. હવે આને ગુણાકાર કરીએ તો સીધું જો ઘાત સ્વરૂપની રીતે તમને આવડતું હોય તો એને પણ આપણે કરી શકીએ, જેમ કે 2 દુ 4 દુ 8. પણ એમ ના આવડે તો આપણે શું કરવાનું છે? આના અવયવ પણ નાખીશું. જેમ કે 2ની 3 ઘાત છે એના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જેટલા ઘાત હોય એટલી વખત 2ને લખવાના છે. ઓકે, ચાલો 3ની 2 ઘાત છે એને આપણે આ રીતે લખી શકાય, 3 ગુણ્યા 3. 5 છે એ તો 5 છે જ. બરાબર, હવે આ જેટલા આપણને અવયવ મળ્યા એ બધાનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો 2 દુ 4 દુ 8. ઓકે, 8 3 તારી 9 અને આ 5 છે. ઓકે, ચલો હવે અહીંયા આપણને મળે છે 8 9 72. 72 ગુણ્યા 5 કરીએ તો કેટલા મળશે? 360. બરાબર, આ આપણો શું કહેવાય છે? લસાવો. આ તમને સમજાવવા માટે થોડું લાંબુ થયું છે, સમય પણ આપણે થોડો વધારે લીધો છે, પરંતુ જ્યારે એની પ્રેક્ટિસ તમે કરશો તો આપોઆપ તમારો સમય પણ ઘટી જશે. ઓકે, આ ફક્ત આપણે લસાવો જે છે ને એ શોર્ટ મેથડ પણ છે, પણ આપણે શોર્ટ મેથડ શીખવા પહેલા તમને બેઝિક ખ્યાલ હોવો જોઈએ. બરાબર, બેઝિક ખ્યાલ હોવો જોઈએ. આ જો આ મેં 24ના અને 90ના મેં અલગ અલગ રીતે કર્યા. હવે એને ધારો કે મેં જોડે એક સાથે
બરાબર અવિભાજ્ય રીતે કરવા માંગો તો એ પણ થઈ શક્ય બને છે તે આપણે અહીંયા જોઈએ. ચાલો 12 અને 18નો આપણે લસાઅ કાઢવાનો છે એ પણ કઈ રીતે અવિભાજ્ય અવયવની રીતે અવિભાજ્ય અવયવ. અત્યાર સુધી આપણે જે કરતા હતા એ શું કરતા હતા 12નો અલગ રીતે અવયવ પાડતા હતા અને 18નો અલગ રીતે પાડતા હતા. પણ હવે આપણે એ શું કરવાનું છે એને એક સાથે કોમન રીતે આપણે લેવાના જે છે જેમ કે 12 ના પાડીએ અને 18 ના પાડીએ. ઓકે ચલો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે 2 થી કરવાની છે. 2 થી કેમ કારણ કે અવિભાજ્ય સંખ્યા સૌથી નાની પહેલી 2 આવે છે. ત્યાર પછી કઈ સંખ્યા આવે છે 3 આવે છે, પછી 5 7 11 આ રીતે આગળ ચાલે છે. તો સૌપ્રથમ આપણે 2 થી શરૂઆત કરીએ તો 2 ના અવયવ અને આપણે 2 લાઈન કરી નાખીએ. ઓકે ચલો તો અહીંયા આપણે 2 થી શરૂઆત કરીએ. 2 12 ને કઈ સંખ્યા વડે ભાગ 2 ને 6 વડે બરાબર ને 2 6 12 બરાબર 12 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે છે 6 મળે છે. 18 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે 9 મળે છે. ઓકે ચલો આ રીતે કર્યું. ચલો ત્યાર પછી આપણે અહીંયા જોઈએ કે 6 અને 9 આવ્યા 6 અને 9 આવ્યા તો આ આપણે એના પછી કઈ રીતે ગુસાઓ પણ શોધી શકાય છે પણ આપણે જોઈએ. તો ચલો 6 અને 9 આવ્યા જે છે 6 એટલે કે આમાંથી તમારે કોઈ પણ એવું જરૂર નહીં કે એક જ સંખ્યા. હવે જો 6 ને આપણે 2 વડે ભાગી શકીએ પણ 9 ને 2 વડે ભાગી શકીએ નહીં. તો ના ભાગી શકાય ને તો એમને એમ સંખ્યા રાખવાની છે. કઈ રીતે જોજો આગળ. તો આ 6 ને તો આપણે 2 વડે ભાગી શકીએ 6 ને 2 વડે ભાગી શકીએ તો 2 લખીએ 2 તારી 6 બરાબર 6 ભાગ્યા 2 કરીએ કેટલો જવાબ મળે છે 3 મળે છે. હવે 9 અહીંયા આવ્યા 9 ને તો 2 વડે ભાગી શકાય નહીં. આ અહીંયા ખાસ હવે પોઈન્ટ 9 ને તો આપણે 2 વડે ભાગી શકીએ નહીં. તો આપણે શું મૂકીશું અહીંયા એની એ જ સંખ્યા નીચે ઉતારવાની છે કેમ કે એને ભાગી શકાય નહીં તો એની એ જ સંખ્યા નીચે જ્યાં સુધી ભાગી ન શકાય ત્યાં સુધી સંખ્યાને આપણે નીચે ઉતારતા જ જઈશું. ઓકે ચલો આ પ્રમાણે મળ્યું. ચલો હવે આપણે જો હવે 3 ને પણ 2 વડે ભાગી શકાય નહીં અને 9 ને પણ 2 વડે ભાગી શકાય નહીં. તો હવે આપણે ક્યાં જઈશું 3 ઉપર જઈશું. ઓકે 3 ઉપર જઈશું તો અહીંયા આપણે લખીએ 3. ચલો 3 એકુ 3 થાય છે. હવે આ 9 છે એટલે કે 3 તારી 9 ખ્યાલ આવે છે. ચલો હવે આગળ 3 વડે ભાગી શકાય. હવે 1 આવ્યા ને 1 ને 1 નીચે ઉતારતા જવાનું. જ્યાં સુધી બધી સંખ્યાઓમાં 1 આવી જાય ત્યાં સુધી આપણે સંખ્યાને નીચે ઉતારતા જઈશું બરાબર. આનો તો આપણે પાડી નાખ્યો છે પરંતુ હવે છોડવાનું નથી જ્યાં સુધી આ 3ના પણ અવયવ પડે કેમ કે 3ના અવયવ તો પડવાના નથી કારણ કે એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે શું આવશે 3 એકુ 3 એ પોતે જ સંખ્યા છે. હવે જો બધી લાઈનમાં 1 1 આવી જાય છેલ્લે બરાબર તો ત્યાં આપણું આ અવયવ પાડવાનું પૂરું થાય છે. હવે જો 12 અને 18ના આપણને કયા કયા અવયવ મળ્યા 12 અને 18ના અવયવ કયા કયા મળ્યા તો એને આપણે અહીં નીચે લખીએ કયા કયા મળ્યા છે આ મળ્યા બરાબર. આ જે આખી આ જે છે સિરીઝ એ લખવાની છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે હવે આ બધાનો આપણે શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે. જેમ કે 2 દુ 4 4 તારી 12 12 તારી 36. ઓકે આ બધાનો ગુણાકાર કરવાનો છે 36. બીજી રીતે આપણે જોઈએ તો એને ઘાત સ્વરૂપે દર્શાવવાનું 2 કેટલી વખત છે 3 વખત. આ 3 કેટલી વખત છે 2 વખત. 2 વખત હોવાથી એને 2 ની 2 ઘાત લખાય અને 3 એ પણ 2 વખત હોવાથી એની 2 ની ઘાત લખાય છે. હવે આ બંનેનો આધાર સમાન છે. આધાર સમાન છે એટલે આપણે એક કૌંસની અંદર લખી શકીએ આ રીતે બરાબર. આ થોડું મેં લાંબુ આ કરવાની જરૂર નથી. આપણે સીધે સીધે અહીં ગુણાકાર કરી શકાય. એનો જવાબ આવશે 36 આવશે એનો જવાબ પણ થોડું વધારે પડતું કરું છું. જો 2 તારી 6 બરાબર 6 ની ઉપર 2 ઘાત મળ્યા 2 તારી 6 ની ઉપર 2 છે. હવે 6 નો વર્ગ એટલે શું આવશે 6 નો વર્ગ એટલે 36 બરાબર. આ રીતે આ તમારે કરવાની જરૂર નથી બરાબર. અહીં સીધે સીધા આપણે ગુણાકાર કરી શકીએ છીએ. આ રીતે જવાબ મળી જાય
છે. ઓકે, તો આ રીતે પણ આપણે લસાઓ શોધી શકીએ છીએ. લસાઓમાં શોધવા માટે અલગ અલગ ટ્રિક્સ હોય છે, જેમાં શોર્ટ ટ્રિક્સ પણ હોય છે, પરંતુ એ શોર્ટ ટ્રિક્સ આપણે અહીંયા જોતા નથી. આપણે એની જે બેઝિક મેથડ જે છે, શરૂઆતનો જે પાયો જે છે એ એનો આપણે અહીંયા સમજૂતી મેળવીએ છીએ. કારણ કે આ જે છે એ આપણે પ્રાથમિક વિભાગમાંથી શરૂઆત થાય છે. તો એ લેવલમાં જે બેઝિક મેથડ હોય છે એ ખાસ સમજવી છે. જો તમને બેઝિક મેથડ ખબર હશે તો જ તમે શોર્ટકટમાં જશો તો તમને ખ્યાલ આવશે. બાકી સીધે આપણે શોર્ટ મેથડમાં જઈશું તો આપણને ખ્યાલ આવશે નહીં. તો પહેલાં આપણે બેઝિક મેથડ જ શીખવાની છે. ઓકે, હવે આપણે સમજીએ ગુસાઓ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે એ પણ લસાઓની જેમ જ છે, પરંતુ લસાઓ કરતાં અલગ છે થોડું. અવયવ સરખી રીતના આપણે એ જ રીતે પાડી શકીએ. જેમ કે એક્ઝામ્પલ લઈએ, આપણે કોઈક સંખ્યા લઈએ, જેમ કે 20, 28 અને 36. આ ત્રણ સંખ્યા છે એ 36નો આપણે શું શોધવાનું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. આ ત્રણ સંખ્યા જે તમને આપવામાં આવેલી છે એનું શું કરીશું? આપણે અવયવ પાડીશું. તો આપણે અવયવ પાડવા માટે આપણે શું કરીશું? અહીંયા લખીએ 20, 28 અને 36ના. તો આ રીતે આપણે અવયવ પાડી શકીએ છીએ, 20, 28 અને 36. હવે એની વ્યાખ્યા જોઈએ ને, ગુસાઓની વ્યાખ્યા, કે બે કે બેથી વધુ. આપણે અહીં 3 લીધા છે, તમે 2 અથવા તો 2થી વધુ વખત, 2 કે 2થી વધુ જે છે એ આપેલી સંખ્યા જે છે એમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો, આમાં શું આપણે જોવાનું છે? સૌથી મોટો. પહેલામાં લસાઓમાં શું જોતા હતા? સૌથી નાનો. બરાબર, તો સૌથી મોટો સામાન્ય અવયવ હોય છે. આ આપેલી સંખ્યાઓના ગુરુત્તમ સામાન્ય કહેવામાં આવે છે. કઈ રીતે છે એ આપણે સમજીએ. જેમ કે 20, 28 અને 36નો ગુસાઓ છે. તો 20, 28 અને 36ના આપણે શું પાડીએ? અવયવ પાડીએ. અવયવ પાડીએ તો કઈ રીતના મળશે? જેમ કે 20ના હું અવયવ પાડું, 20ના અવયવ પાડું તો હું શરૂઆત કરું છું 2થી કરું. 10 દુ 20, 5 દુ 10. બરાબર, આજે 5 દુ 10 એ શું કરું? 2/10 કરું છું. 2/10 તો મને 5 મળે છે. ઓકે, અને અહીંયા 5 એકુ 5 પોતે સંખ્યા. તો આપણને આ જે અવયવ મળ્યા એ ક્યાં લખીશું? આપણે અહીંયા લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ઓકે, એવી રીતે આપણે 28ના જોઈએ. અહીંયા આપણે 28ના પાડીએ તો કેટલા મળશે? 14 દુ 28, 7 દુ 14. ઓકે, અને 7 એકુ 7. તો આપણને 28ના મળ્યા. સાથે સાથે આપણે 36ના પણ અહીં નીચે પાડી નાખીએ. 36ના 18 દુ 36, 9 દુ 18, 3 તારી 9 અને 3 એકુ 3. ઓકે, ખ્યાલ આવે છે? ના ખ્યાલ આવે તો જુઓ, 28 જે છે 28/2 કરવાના. 28/2 કરીએ તો 2 એકુ 2, 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતારીએ 8 અને 2 ચોક 8. ઓકે, 8માંથી 8 જાય તો 0. તો આપણને 14 મળે છે. એ 14 ક્યાં લખવાના? અહીંયા લખવાના. એ જ રીતે 14 આવ્યા તો 14/2 કરીએ. 14/2 કરીએ તો 2 × 14. ઓકે, તો આ રીતે આપણે કરી શકીએ છીએ. તો આ પ્રમાણે મળે છે. ચાલો, આપણને અહીંયા અલગ અલગ અવયવ મળ્યા તો આપણને અવયવ લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 7. અને 36ના કયા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આ બેઝિક મેથડ જે છે, બેઝિક મેથડથી આપણે સમજવાનું છે. ચલો, 20ના અવયવ પડ્યા જે છે. હવે 20ના અવયવમાં આપણે જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 કેટલી વખત છે? 2 વખત છે. તો આપણે શું લખીશું? 2ની 2 ઘાત લખાય. ઓકે, લખાય છે. ચલો, 5. પછી ત્યાર પછી 28. 28માં પણ તમે જુઓ 2 કેટલી વખત છે? 2 વખત છે. એટલે 2ની ઉપર 2 ઘાત લખાય. અને 7 ગુણ્યા 7. ખાસ ધ્યાન રાખજો. ગુસાઓ એકદમ શોર્ટ છે, મસ્ત મજા આવે એવી છે સંખ્યા. તમે જુઓ 2 કેટલી વખત છે? 2 વખત છે. એટલે 2ની ઉપર 2 ઘાત લખાય.
ત્રણ કેટલી વખત છે? એ પણ બે વખત છે, એટલે ત્રણને પણ બે વખત લખાય. હવે મજાની વાત અહીંયા એ છે, મજાની વાત એવી અહીંયા છે કે આપણે શું શોધી રહ્યા છીએ? ગુસાઓ. હવે જ્યારે ગુસાઓ શોધીએ ને ત્યારે તમારે ત્રણ સંખ્યાની અંદર જે સમાન અવયવ મળ્યા હોય એવા કયા કયા છે? એક તો આ બે અને બીજી છે આ બે લાઈન. ઓકે, તો આ બંનેનું શું કરવાનું છે? આપણે ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? ગુણાકાર કરવાનો. અને ગુણાકાર કરતા આપણને મળે છે 4 મળે છે. બરાબર, આ રીતે પણ કરી શકાય છે. આપણે જો ઘાત સ્વરૂપે દર્શાવ્યું હોય ને, ઘાત સ્વરૂપે, તો જે નાનામાં નાની સંખ્યા હોય ને, નાનામાં નાની સંખ્યા એટલે કે બેની ઘાત નાનામાં નાની સંખ્યા એને આપણે જો, પણ આમાં તમે જુઓ નાનામાં નાની સંખ્યા તેવી કોઈ છે જ નહીં. 3 માં હોવી જોઈએ. હા, પણ 3 બે આધાર બે તો હોવા જ જોઈએ. બેની બે ઘાત છે, અહીંયા પણ બેની બે ઘાત છે, બેની બે ઘાત છે, તો આપણે બેની બે ઘાત લઈ શકીએ. આ ના લેવાય. ગુસાઓની અંદર બાકીનું છે ના લેવાય. એને લેવું હોય તો શેમાં લેવાય? લસાઓની અંદર લેવાય છે. બરાબર, લસાઓની અંદર લેવામાં આવે છે. જેમ કે બેની બે ઘાત લખીએ, પછી આપણે 5 પણ જો લસાઓ શોધવું હોય તો, લસાઓ શોધવું હોય ત્યારની વાત છે. 5 અને 3ની બે ઘાત. લસાઓમાં તમારે બધી સંખ્યા લખવી પડે. આ સંખ્યા લખી, પણ જે આ પણ લખવી પડે, આ પણ લખવી પડે, અને 3ની બે ઘાત છે પણ લખવી. પણ આપણે અહીંયા લસાઓ શોધતા નથી, આપણે ગુસાઓ શોધીએ છીએ. અને ગુસાઓમાં તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે સૌથી નાની ઘાતવાળી જે સંખ્યા છે એને લખવાની છે. હવે સૌથી નાની ઘાતવાળી સંખ્યા આમાં 3 સમાન છે, એટલે એ જ લખી શકાય. કદાચ 3 માંથી કોઈક એવી સંખ્યા કદાચ હોય, કદાચ અહીંયા 3 હોય, અહીંયા 4 હોય, ને અહીંયા 2 હોય, તો આપણે કઈ સંખ્યા લખી શકીએ? આ લખી શકીએ. ખ્યાલ આવે છે? તો બેની બે ઘાત લખાય છે. આ ખાલી એક્ઝામ્પલમાં, કારણ કે બધામાં બેની બે ઘાત જ છે. બરાબર, તો બેની બે ઘાત હોય એટલે કે આને લખાય 2 × 2 લખાય. તો અહીં ગુણાકાર આપણને મળે છે 4 મળે છે. ઓકે, તો આનો જે ગુસાઓ મળે છે કેટલો મળે છે? 4 મળે છે. એકદમ ઈઝી છે, આવડી જાય એમ છે. ચલો એક એક્સ્ટ્રા બીજું જોઈએ આપણે. ચલો આપણે અહીંયા 18 અને 48 ના અવયવ પાડીએ. 18 ના અવયવ પાડીશું અને સાથે સાથે 48 ના અવયવ પાડીશું. આમ જોવા જઈએ ને તો એકદમ ઈઝી છે. ધારો કે આપણે પાડવું જ છે, તો 18 ના અવયવ પાડવા તો 2 × 9 = 18. હવે 9 છે, 9ના પણ આપણા અવયવ પાડ, કારણ કે 2 × 9 કરીએ, 2 × 9 કરીએ. આપણે લખતા નથી 9ને સીધા, પણ 9ને આપણે પાડીએ 2 × 9, તો 9 × 2 = 18 થાય. આપણે 9 લખવાના નથી, પરંતુ અહીંયા 9ના આપણે મનમાં ને મનમાં અવયવ પાડ નાખીશું. 3 તારી 9. ઓકે, તો 18 ના અવયવ થઈ ગયા. એવી રીતના 48 છે. 48 ક્યારે આવે છે? 24 દુ 48 થાય છે. ના ખ્યાલ ના આવે તો આપણે 48 ના આ રીતે અવયવ પાડી શકીએ છીએ. ઓકે, જેમ કે 2 વડે ભાગીએ છીએ, 48 / 2 કરીએ તો આ રીતે આપણે કરી શકીએ ને. 48 / 2 કરવું હોય તો 2 દુ 4, બરાબર. 4 માંથી 4 બાદ કરીએ તો 0, ઉપરથી ઉતાર્યા 8 અને 2 ચોક 8. ઓકે, 8 માટે 0, તો આપણને 24 મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ 24. ઓકે, હવે 24 મળ્યા છે, એને આપણે 2 વડે ભાગીએ. 24 / 2 તો 12 દુ 24, 12 આવે છે જવાબ. એવી રીતના 12ને પણ આપણે 2 વડે ભાગી શકીએ. હવે બરાબર, 2 × 12, 2 તારી 6 અને 3 × 1 = 3. ઓકે, તો 48 ના આપણી પાસે આવા અવયવ મળ્યા. કયા કયા અવયવ મળ્યા? 2 × 2 × 2 × 2 × 3. ઓકે, ચલો હવે આપણે શું કરીશું? આને ઘાત સ્વરૂપે જે સૌથી વધુ વખત આવે છે એને ઘાત સ્વરૂપે દર્શાવવાની છે. તો કઈ કઈ સંખ્યા મળી છે આપણને? 18માં જોઈએ. 18માં આપણને કઈ કઈ સંખ્યા મળી? તો 2 અને 3 2 વખત છે, એટલે કે 3ની ઉપર 2 ઘાત લખી શકાય. ઓકે, ચલો 2 કેટલી વખત છે? 3 વખત છે, એટલે કે 2ની ઉપર 3 ઘાત લખી શકાય. હવે 2ની 4 ઘાત લખી શકાય. હા, કારણ કે 4 વખત છે. ચલો એટલે આપણે લખીશું 2ની ઉપર 4 ઘાત. અને અહીંયા છે 3 એકલો છે એટલે 3 લખી શકીએ. હવે ગુસાઓમાં શું કરવાનું છે કે જે સમાન અવયવ મળ્યા હોય, સમાન અવયવ એટલે કયા કયા? બંનેમાં, 18 ને 48માં તમે જુઓ કે અહીંયા 2 છે.
ઓકે, એકલો જ છે 2 અને અહીંયા કેટલી છે 4 છે. તો જે સૌથી નાનો હોય એટલે કે જે એકલો ઓછી સંખ્યામાં હોય, જે 18માં અને 48માં જે ઓછી સંખ્યામાં હોય એને આપણે લખીશું 2 લખીએ. ઓકે, ચલો 2 નું થઈ ગયું. હવે આપણે 3 જોવાના. 3 કેટલી વખત છે? અહીંયા 2 વખત છે, જ્યારે અહીંયા 48ની અંદર 3 એક જ વખત છે. તો જે એક જ વખત હોય ઓછી સંખ્યામાં હોય એને આપણે લખવાનો છે. બરાબર, તો એ આપણો ગુસાઓ છે. 2 તારી 6 એટલે કે જો 6 જવાબ મળે એ શું કહેવાય છે? ગુસાઓ કહેવાય છે. એવી રીતના અહીંયા આપણે જોઈએ, જો આ રીતે ના કરવું હોય તો તમારે ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો જે સૌથી નાની ઘાત, ઓછી ઘાત વાળું કઈ છે? આ લાઈનમાં તમે જુઓ, આ લાઈનમાં જુઓ તો જે ઓછી ઘાત દર્શાવતું હોય તો 2 છે, 2 ની ઉપર કશું ના હોય તો 1 હોય. બરાબર, તો આ 2 ની 1 ઘાત મોટી કહેવાય કે 2 ની 4 ઘાત મોટી કહેવાય? તો 2 ની 4 ઘાત મોટી કહેવાય, એને આપણે લેતા નથી, પણ 2 ની 1 ઘાત જે ઓછી નાની કહેવાય છે એટલે આપણે એને લઈ લઈએ. બરાબર, 2. ચલો હવે 3 ની 2 ઘાત અને અહીંયા છે 3 ઘાત છે 48ની અંદર. તો જે ઓછી ઘાતવાળી હોય એ સંખ્યાને આપણે લખવાની છે. કઈ છે? એ 3 છે. બરાબર, તો આપણે લખ્યા છે 2 ગુણ્યા 3 અહીંયા, એટલે કે જવાબ મળે છે, બંનેનો ગુણાકાર કરીએ તો 6 મળે છે. આ આપણો ગુસાઓ કહેવાય. ઓકે, તો આ રીતે આપણે એક જ સંખ્યા જે આપેલી હોય એની અંદર લસાઓ અને ગુસાઓ કઈ રીતે શોધી શકીએ એ આપણે હવે જોઈએ. તમે જુઓ 18 અને 60 નો લસાઓ પણ શોધવાનો છે અને ગુસાઓ પણ શોધવાનો છે. તો એક સાથે આપણે લસાઓ અને ગુસાઓ કઈ રીતના શોધી શકીએ છીએ એ આપણે અહીંયા જોઈએ. જેમ કે પહેલા આપણે લખીએ 18ના અને પછી લખીશું 60ના અવયવ. બરાબર, પહેલા તો આપણે અવયવ લખી નાખીએ. કયા કયા અવયવ પડે છે? 18ના આપણે અવયવો પાડીએ તો ના આવડે તો આપણે શું કરવાનું છે? અહીંયા આ રીતે અવયવ પાડી નાખવાના છે. 18ના અવયવ પાડીએ તો 18ના અવયવ પાડીએ તો 9 દુ 18, 3 તારી 9 અને 3 એકુ 3. એવી રીતે 60ના આપણે પાડીએ, 60ના અવયવ લઈએ તો કયા કયા આવશે? 30 દુ 60, 15 દુ 30, 3 પંચા 15 અને 5 એકુ 5. ઓકે, તો આ રીતે આપણે અવયવ પાડી નાખ્યા છે. હવે જેટલા અવયવ પડ્યા એને આપણે લખી દઈએ અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, એ 18ના લખ્યા અને 60ના આપણે લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, હવે આપણે કાર્ય એ છે કે જે જો ધારો કે પહેલા આપણે લસાઓ શોધીએ. હવે લસાઓ શોધવા માટે આપણે શું કરવાનું છે? લસાઓ શોધવું હોય તો આ જેટલી સંખ્યા જે છે એ કેટલી વખત છે? 2 જે છે. ઓકે, અને આ 3 ગુણ્યા 3 જે છે અહીંયા છે. હવે આમાં તમે જો 2 કેટલી વખત છે? 2 વખત છે, અને અહીંયા 3 એક વખત છે અને 5 એક વખત છે. તો એને આપણે ઘાત સ્વરૂપે લખી નાખીએ તો 2 ગુણ્યા 3ની ઉપર 2 ઘાત, અને 2 કેટલી વખત છે? 2 વખત છે એટલે કે 2ની ઉપર 2 ઘાત, અને 3 એક જ છે, એક જ વખત છે એટલે એક જ વાર લખીએ, અને 5. હવે જો આ ઘાત સ્વરૂપમાં તમારે સમજવું ખૂબ સહેલું છે. બરાબર, તો આમાં લસાઓ કઈ રીતના શોધી શકાય? તો લસાઓ શોધવા માટે તમારે અહીંયા કોમન સરખા હોય એવા અવયવ જોવાના. હવે અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે. ઓકે, હવે 2ની અહીંયા ઘાત એક જ છે, એટલે ઉપર છે જ નહીં, પણ આપણે એક છે એમ સમજવાનું છે. તો લસાઓની અંદર શું કરવાનું છે કે જેની ઘાત વધારે હોય તો એ સંખ્યાને આપણે લખી લઈએ. તો આ લાઈનની અંદર આપણે શું કરવાનું છે કે જેની ઘાત વધારે હોય છે એ આપણે લખીએ. જેની ઘાત વધારે એટલે કે 2ની 2 ઘાત છે તો એને આપણે લખી લઈએ 2ની 2 ઘાત. ઓકે, ચાલો હવે આ 3ની લાઈનમાં જોઈએ. 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે. એમાં શું જોવાનું કે જેની ઘાત વધારે હોય તે એ સંખ્યા લખવાની છે. આને આપણે લખતા નથી કારણ કે 3ની ઘાત 2 છે તે એને આપણે લખીએ છીએ. ઓકે, અત્યારે આપણે લસાઅ વિશે સમજી રહ્યા છે. તો આ 3ની 2 ઘાત. હવે આપણે આગળ જોઈએ, અહીંયા આગળ છે જ નહીં 18માં, જ્યારે 60ની અંદર 5 છે તો આપણે અહીંયા લખીશું 5. ઓકે, ચલો 2ની 2 ઘાત એટલે 4 મળે, 3ની 2 ઘાત એટલે 9 મળે, પરંતુ આપણે ના સમજાય તો એને આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ અને 3 ગુણ્યા
3 લખી શકીએ અને અહીંયા 5. તો આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો બધાનો ગુણાકાર કરીએ તો કેટલા મળે છે? 2 દુ 4, બરાબર? 4 તારી 12, 12 તારી 36 અને 36 ગુણ્યા 5 કરીએ તો કેટલા મળે છે? 180 મળે છે. તો આ આપણું શું થયું? લસાઅ. બરાબર? હવે આની અંદર જો આપણે ગુસાઅ શોધવો હોય તો આની અંદર જ આપણે ગુસાઅ શોધવો હોય તો શું કરી શકાય છે? આમાં આપણે શું કર્યું લસાઅ શોધવા માટે કે જે ઘાત જે પણ તમને સંખ્યા આપવામાં આવેલી છે જે સૌથી વધુ ઘાત હોય એવી સંખ્યા લસાઅમાં લેવાની છે અને જે સૌથી ઓછી હોય તે ક્યાં લેવાની છે? ગુસાઅમાં. હવે આ લાઈનમાં તમે જુઓ 2 જે છે આ લાઈનમાં તમે જુઓ કે 2 ની 2 ઘાત છે અને અહીંયા 2 જ છે તો આ 2 ગુસાઅમાં લખી શકાય? ઓકે, ચાલ લખી શકાય. ત્યાર પછી આગળ જોઈએ 3 જે છે અને 3 ની 2 ઘાત છે, અહીંયા 3 ની 2 ઘાત છે અને અહીંયા 3 ની 1 જ ઘાત છે. ઓકે, તો આ 3 ની 1 જ ઘાત છે, આના કરતાં નાની છે એટલે આપણે એને લખીએ છીએ. ઓકે, ચલો હવે જો સરખી હોય તો જ લખવાની જરૂર છે અને આગળ હવે જો અહીંયા 5 બચ્યા તો 5 લખવાની જરૂર નથી. એ ક્યાં લખાય? ફક્ત ને ફક્ત લસાઅમાં લખાય. ગુસાઅમાં લખવાની છે. ગુસાઅમાં કઈ સંખ્યા લખાય કે જે સમાન હોય, જે સમાન હોય છે એ જ સંખ્યાને લખી શકાય છે. જેમ કે અહીંયા તમને જણાવું 18 અને 60 નો આ જે અવયવ પાડ્યા એમાં કોમન ફેક્ટર હોય એવા કયા કયા છે? 2 છે, 2 છે. ઓકે, તો 2 ને આપણે લખ્યા. હવે આમાં તમે જુઓ 3 અહીંયા પણ છે અને 3 અહીંયા પણ છે તો અહીંયા 3 ને પણ લખ્યા. ઓકે, હવે અહીં 3 બચ્યા પણ 3 તો નીચે છે જ નહીં આમાં તો એને લખી શકાય. જે સમાન હોય એવા અવયવ જ લખવાના. તો એ એટલા લખી નાખીએ તો આનો ગુસાઅ મળે છે 6. ઓકે, તો એક જ જે સંખ્યા તમને આપવામાં આવેલી હોય છે એની અંદર તમે લસાઅ અને ગુસાઅ એક સાથે શોધી શકો છો. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ જોઈએ. જો વિડીયો થોડો લાંબો બન્યો છે પરંતુ આપણે પૂરેપૂરો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે બેઝિક મેથડથી શરૂઆત કરી છે. એના પછીનો જે વિડીયો આવશે લસાઅનો આવશે, ગુસાઅનો પણ આવશે. એમાં આપણે કેટલાક જે દાખલાઓ જે છે લસાઅ લખતા ગુસાઅ લખતા એને પણ આપણે સમજીશું અને લસાઅ કરીને શોધી શકાય છે ફરી પાછો એ વિડીયોમાં સમજાવીશ. બરાબર? તો ચાલો 30 અને 42ના અહીંયા આપણે અવયવ પાડવાના છે. બરાબર? તો 30ના અવયવ પાડીને આપણે લસાઅ શોધવાનો છે ને ગુસાઅ. એક જ મેથડથી આપણે લસાઅ અને ગુસાઅ કરીને શોધી શકાય છે એ સમજીએ. પહેલા તો આપણે 30ના અવયવ પાડી નાખવા. તમને 30ના અવયવ ના આવડે તો આપણે શું કરવાનું છે? 30ના આવી રીતે અવયવ પાડી નાખવાના છે. જેમ કે 15 દુ 30, 3 પંચા 15 અને 5 એકુ 5. હવે આ કેવી રીતના કરું છું? આપણે શું પહેલા શરૂઆતમાં વિડીયોની શરૂઆતમાં જ સમજાવ્યું હતું કે 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી આપણને ખ્યાલ હોય તો આપણને 30 ને 2 વડે ભાગી શકાય કે નહીં. બરાબર? 15 ને 3 વડે ભાગી શકાય કે નહીં એ આપણે સમજાવ્યું હતું. બરાબર? આપણે શરૂઆત 2 થી કરવાની છે કે 2 કઈ સંખ્યાને ભાગી શકે જેના એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 હોય તો એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. અને જો 2 વડે ભાગી ના શકીએ તો જ 3 પર જવાનું છે અને 3 વડે પણ ના ભાગી શકાય તો 5, 5 વડે પણ ના ભાગી શકાય તો 7 વડે ભાગવાના છે. એટલે કે અવિભાજ્યનો જ સંખ્યાઓનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, ચલો આ રીતે 30ના મળ્યા. આપણે નીચે 42ના પણ પાડી નાખીએ. 42ના પાડીએ તો 42 એટલે કે 2 વડે ભાગી શકાય, ભાગી શકાય. 2 દુ 4 અને 2 એકુ 2 એટલે 21 મળે. 21 દુ 42. તમને આમ ખ્યાલ ના આવે તો તમે આ રીતે પણ કરી શકો છો. 42 ભાગ્યા 2, 2 દુ 4, 4 માંથી 4 બાદ કરી દે 0 ઉપરથી ઉતાર્યા 2 એટલે કે 2 એકુ 2, 2 માંથી 2 જાય તો 0 અને આપણે મળે છે 21. જે જવાબ તમને મળે એ ક્યાં લખવાનું? નીચે ઉતારતા જવાનું. ઓકે, નીચે ઉતારતા જવાનું. ચલો 21 મળ્યા. હવે 21 મળ્યા એટલે 2 વડે ભાગી શકાય કે નહીં? નથી ભાગી શકાતા. તો 2 વડે ભાગી ના શકાય તો હવે આપણે ત્રીજી સંખ્યા કઈ અને પછી નેક્સ્ટ 3. બરાબર? તો 3 વડે ભાગી શકાય ને એ જાણવા માટે 3 ની ચાવી કે જેના અંકનો સરવાળો 3નો અવયવ બનતો હોય. હવે 2 ને 1 છે તો 2 ને 1 કેટલા થાય? 3 થાય. 3 વડે ભાગી શકાય છે. ઓકે, તો 3 વડે ભાગવાના છે. 3 વડે ભાગતા 3 × 7 = 21 થાય છે અને 7 એકુ 7. બરાબર? આ રીતે આપણે અવયવ પાડીએ. ચલો 30ના અવયવ પાડવાના છે. 30ના અવયવ
કયા કયા મળ્યા આપણને? આ જે લાઈન છે બરાબર એ લખવાની અહીંયા, તો આપણે લખીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એવી રીતે 42ના અહીંયા આપણે લખીએ, 42ના જે અવયવ પડ્યા એને આપણે લખીએ તો કયા કયા? 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ઓકે, ચલો હવે મારે અહીંયા લસાઓ શોધવાનો છે અને ગુસાઓ શોધવાનો છે. સૌપ્રથમ તો આપણે લસાઓની વાત કરીએ. લસાઓની વાત કરીએ તો જુઓ, એના માટે આપણે આમ તો લસાઓ શોધવા માટે બીજી ટ્રિક્સ પણ હોય છે, પણ અહીં ઘાટ સ્વરૂપની તમને સમજાવું છું. ઘાટ સ્વરૂપે કઈ રીતે આપણે શોધી શકીએ છીએ એકી સાથે, બરાબર? તો હવે તમે જુઓ, અને 2 કેટલી વખત છે? એક જ વખત છે એટલે અહીં આપણે લખીએ 2. 3 કેટલી વખત છે? એ પણ એક જ વખત છે એટલે અહીં લખીએ 3. અને 5 કેટલી વખત છે? એ પણ એક જ વખત એટલે લખીએ 5. બરાબર? જો ડબલ વખત, 2 વખત કે 3 વખત આવે તેની ઘાત સ્વરૂપે દર્શાવવાની છે. હવે આમાં પણ એ જ પ્રમાણે છે. 2 કેટલી વખત છે? એક જ વખત છે. 3 પણ એક જ વખત છે અને 7 આવે છે. ઓકે, જો ઘાટ સ્વરૂપે દર્શાવવાનું હોય તો માની લો કે 3 ગુણ્યા 3 હોય તો 3ની 2 ઘાત લખી શકાય છે. હવે લસાઓમાં શું આવે છે કે જેનો ઘાત વધારે હોય, જેનો ઘાત વધારે હોય છે, જેમ કે આ લાઈનમાં તમે જુઓ 2, અહીંયા પણ 2 છે, પરંતુ ઘાત બંનેના સમાન છે, તો આપણે કોઈ વધારે પણ નથી અને કોઈ ઓછું પણ નથી, તો આપણે શું લખી શકીએ? અહીંયા 2 લખી શકીએ. ઓકે, હવે આ લાઈનમાં તમે જુઓ, આમાં પણ એ જ પ્રમાણે છે. આમાં 3ની ઘાત વધારે પણ નથી અને ઓછી પણ નથી, બંનેની સેમ છે, સરખી છે, એટલે અહીંયા પણ આપણે લખી શકીએ છીએ 3 લખી શકીએ છીએ. હવે આમાં તમે જુઓ 5 છે અને નીચે 5 નથી, તો આપણે 5 લખવાના. લસાઓમાં બધું જ લખી શકાય. હા, ગુસાઓમાં શું આવશે? ખાલી તમારા જે સમાન હોય એ જ આવશે. 5 અને 7 આવશે નહીં. શેમાં? ગુસાઓમાં. આપણે ગુસાઓનું શોધીએ ત્યારે સમજાવું. અત્યારે આપણે લસાઓ જોઈએ, તો લસાઓમાં તમે જુઓ કે લસાઓમાં આ 2 અહીંયા પણ છે અને બંને અહીંયા છે, બંનેની ઘાત સમાન છે, એટલે આપણે 2 લખ્યા. 3 છે, 3 અહીંયા પણ છે, બંનેની ઘાત સેમ છે, સરખી, એટલે એને પણ લખ્યા. હવે તમે જુઓ 5 અહીંયા છે, 5 અહીંયા નથી, તો આપણે 5 લખવાના. હવે આગળ છે સંખ્યા વચ્ચે આપણી પાસે 7, પણ 7 અહીંયા ઉપર નથી, 30ના અવયવમાં 7 નથી. ઓકે, તો અહીંયા આપણે એને લખીશું 7. હવે આ જે મળ્યા એ બધાનું શું કરવાનું? ગુણાકાર કરીએ. ગુણાકાર કરીએ તો 3 દુ 6, 6 પંચા 30, 30 ગુણ્યા 7 કરે તો કેટલા મળે? 210 મળે છે. આ આપણો લસાઓ કહેવાય છે. ઓકે, આન્સર છે. તો આની અંદર જ આપણે ગુસાઓ કઈ રીતે શોધી શકીએ? તો ગુસાઓ શોધવા માટે પણ એકદમ ઈઝી છે. ગુસાઓ શોધવા માટે પણ એકદમ ઈઝી છે. આપણે શું કરીશું કે જેની ઘાત ઓછી હોય, આ લસાઓમાં શું કરવાનું કે ઘાત વધારે હોય એવી સંખ્યા આપણે શોધવાની છે, પરંતુ અહીં ઘાત કોઈ વધારે પણ નથી, ઓછી પણ નથી, એટલે આપણે જે સંખ્યા લખી નાખીએ. ગુસાઓમાં શું કરવાનું છે? જો ઘાત સ્વરૂપે હોય ત્યારની વાત, તો ઘાત જે સંખ્યાની અંદર જે સંખ્યાના જે અવયવ પાડ્યા એમાં જેની ઘાત ઓછી હોય તો એને લખવાની છે. આમાં તો બંનેમાં તમે જુઓ, આ બંનેની ઘાત સેમ છે, કોઈની ઓછી નથી, કોઈની વધારે નથી, એટલે એની જ સંખ્યા આપણે લખીએ. ઓકે, 2 લખ્યા. ચલો, એ જ પ્રમાણે અહીંયા પણ તમે જુઓ 3 છે, અહીંયા ઉપર પણ છે, નીચે પણ છે 3, બરાબર? 30ના અવયવમાં પણ 3 છે અને 42ના અવયવમાં પણ 3 છે. એની ઘાત હવે જોવાની, તો ઘાત કોની વધારે છે? તો બંનેની સરખી છે. ઓકે, અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે, બરાબર? બંનેની સરખી હોવાથી આપણે અહીંયા લખીએ 3. હવે આગળ કઈ સંખ્યા લખી શકાય કે જે સમાન હોય? તો અહીંયા 5 છે પણ અહીંયા 5 હતા નથી, એટલે આપણે 5 લખી શકીએ નહીં. અહીંયા 7 છે પણ ઉપર 7 નથી, એટલે એની સંખ્યાને પણ લખી શકીએ. સમાન હોય ને આવી, એ જ 2 છે, અહીંયા 3 છે, એ જ લખી શકાય છે. તો આનો ગુસાઓ કેટલો મળે છે? એનો ગુસાઓ પણ આપણને મળે છે 2 ગુણ્યા 3, એટલે કેટલો મળે છે? 6. તો આ આપણો આન્સર. તો એક જ ટ્રિક્સથી આપણે લસાઓ પણ શોધી શકીએ અને ગુસાઓ પણ શોધી શકીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા બેઝિકથી શરૂઆત કરી છે. બેઝિક મેથ્સ, બરાબર? બેઝિક મેથ્સ
ની શરૂઆત કરી છે. તો નેક્સ્ટ વિડીયોમાં આવશે એમાં હજુ આપણે પ્રેક્ટિસ કરીશું લસાઅ અને ગુસાઅ કઈ રીતે શોધી શકાય છે. એમાં આપણે લસાઅની અવિભાજ્યની રીતે અને ગુસાઅની અવિભાજ્યની રીતે, જેમ કે આપણે અહીંયા જે શોધીએ અવિભાજ્યની રીત કહેવાય છે, એને હજુ નેક્સ્ટ વિડીયો આવશે એમાં લસાઅ અને ગુસાઅ કઈ રીતે શોધવા એનું પણ આપણે ચર્ચા કરીશું. અને જે યુક્લિડની રીતે જે ભાગવિધિ છે, યુક્લિડની ભાગવિધિ, એમાં ગુસાઅ કઈ રીતે શોધી શકાય છે એનો પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, તો ચાલો આપણે વિડીયોને અહીંયા અંત કરીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ઓકે, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.